ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ફરી એકવાર લોપની રીતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લોપની રીત કન્ટિન્યુ રાખી છે, આશા છે, મને ખબર જ છે તમારી ઉપર એટલો વિશ્વાસ છે કે તમે સરસ રીતે લોપની રીતનું કામ કરી રહ્યા છો અને હું તમારું કામ કન્ટિન્યુ ચકાસી રહ્યો છું. મિત્રો, આજે લોપની રીતના જ 3-4 એક્ઝામ્પલ ગણીશું, પણ કેટલીક વિશેષ રકમ જેને તમે યુનિક કહી શકો અને એ એક સ્પેશિયલાઇઝ પેટર્નો છે, એ પ્રકારની પેટર્ન તમે તૈયાર કરી શકો છો. આના પહેલાં તમે વિશેષ પેટર્નો તૈયાર કરી છે, જેમ કે લંબચોરસની લંબાઈ અને પહોળાઈની પરિમિતિની એક પેટર્ન છે. એવી જ રીતે તમે જોવા જાઓ તો પિતા અને પુત્રની ઉંમરની એક પેટર્ન છે, 5 વર્ષ પહેલાં, 2 વર્ષ પછીની, બરાબર છે. એવી જ રીતે આપણે ટેક્સી ભાડાવાળી પેટર્ન જોઈ છે, અંશતઃ ફિક્સ ભાડું અને બાકીનું કિલોમીટરના સમપ્રમાણમાં. તો એવી જ કેટલીક સારી એવી પેટર્નોની આજે આપણે ચર્ચા કરવી છે. પહેલું આપણું ઉદાહરણ 11. બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર 9:7. થોડો વિશિષ્ટ દાખલો છે, ધ્યાને રાખજો કે અહીંયા બે વ્યક્તિની વાત ચાલી રહી છે અને આવકનો ગુણોત્તર આપ્યો છે 9:7. તો મારે શું કરવું પડશે કે ધારો કે આવકનો ગુણોત્તર હું x ધારું. આમ તો ખરેખર આવી ધારણા થાય નહીં, તમારે સિમ્પલ જ કામ કરવું પડશે કે આવક 9:7 આપી છે, તો મારે શું કરવું પડશે, એક વ્યક્તિની આવક, જેવી રીતે આપણે સમજીએ છીએ કે ત્રિકોણના દાખલામાં આપણને 3 ખૂણાના પ્રમાણ 3:4:5 આપ્યા હોય તો આપણે શું કરીએ છીએ, ગુણોત્તર બરાબર x લઈએ એટલે 9x અને 7x. તો એ જ રીતે એક વ્યક્તિની આવક 9x થશે અને બીજા વ્યક્તિની આવક 7x થશે. અહીંયા ભૂલથી પણ એવી ભૂલ નહીં કરવાની કે એક વ્યક્તિની આવક 9x અને બીજા વ્યક્તિની આવક 7y. મિત્રો, આવક એક જ ગુણોત્તર છે એટલે એમાં બે ચલ ન થાય. આ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની છે, એટલે મેં આવું લખાય નહીં, છતાંય લખ્યું છે. તરત જ બીજી વાત આવશે, ખર્ચ 4:7. તો હું ખર્ચની વાત કરું તો એ જ રીતે હું કહું છું કે ધારો કે ખર્ચનો ગુણોત્તર y લેતા, બરાબર. તો ખર્ચ માટે આપણે y ચલ લઈશું, તો તમે તરત લખી શકશો એક વ્યક્તિનો ખર્ચ. બે વ્યક્તિની વાત છે એટલે એક વ્યક્તિનો ખર્ચ 4y અને બીજા વ્યક્તિનો ખર્ચ 3y. ક્લિયર છે? અહીંયા ફરી એકવાર બહુ ક્લિયરેશન સાથે કામ કરવાનું છે. આવકનો ગુણોત્તર 9:7 છે એટલે આવક માટે x લેતા ખાસ ધ્યાન રાખવાનું, એક વ્યક્તિની આવક 9x, બીજા વ્યક્તિની આવક 7x. ખર્ચ માટે અલગ ગુણોત્તર છે, તો આ ખર્ચ માટે આપણે y ગુણોત્તરનો ઉપયોગ કરીશું, તો 4y અને 3x. એક જ વસ્તુની વાત ચાલતી હોય, ખૂણાના માપ તો આપણે x થી ચાલી શકીએ, બરાબર છે. ખર્ચ તો x થી ચાલી શકીએ, પણ ખર્ચ અલગ વસ્તુ છે ને આવક અલગ વસ્તુ છે. ઓકે છે? હવે શું કહે છે કે દરેક વ્યક્તિ, દરેક એટલે બંને વ્યક્તિની બચત 2000 છે, બરાબર છે. આપણો દાખલો ત્યાંથી સ્ટાર્ટ થાય છે. મિત્રો, બચત બંને વ્યક્તિની 2000 આપી છે. હું પહેલા વ્યક્તિ માટે વાત કરું, પ્રથમ વ્યક્તિ માટે, તો તમને એટલી ખબર પડવી જોઈએ બચત કેવી રીતે થાય. આપણે બચત કેવી રીતે કરીએ, મારી આવક 1000 રૂપિયા છે, હું 800 રૂપિયા ખર્ચી નાખું છું, તો તમે કહેશો કે 200 રૂપિયા સર બચત કરો છો. તો હંમેશા કોઈ પણ બચત એ નોર્મલી કયા સૂત્રથી ગણાય, તો આવક માઇનસ ખર્ચ એટલે તમને બચત મળે. આ હું તમારા માટે લખું છું, સિમ્પલ સૂત્ર, આવક માઇનસ ખર્ચ, ધેટ મીન્સ બચત થાય. તો આપણે સમીકરણ કેવી રીતે બનાવવાનું છે કે પ્રથમ વ્યક્તિનું જ્યારે સમીકરણ બનાવીશું તો પ્રથમ વ્યક્તિ માટે આવક કેટલી છે 9x માઇનસ પ્રથમ વ્યક્તિ માટે ખર્ચ કેટલો છે 4y, તો ઇઝ ઇક્વલ ટુ એની બચત આપણને આપેલી છે કેટલા રૂપિયા 2000. સમીકરણ નંબર 1 રેડી છે મારી માટે. એ જ રીતે જો હું બીજા વ્યક્તિ માટે વાત કરું, તમે મને કહેશો કે બીજા વ્યક્તિ માટે જુઓ એની આવક કેટલી છે 7x માઇનસ એનો ખર્ચ કેટલો છે 3y અને બચત તો એની સેમ જ છે 2000, બરાબર છે. તો બે સમીકરણ મને મળી ગયા છે, બહુ ઇઝીલી આપણે કામ કરી રહ્યા છીએ. ઓકે છે? તો આવકમાંથી ખર્ચ બાદ કરો એટલે પહેલા વ્યક્તિની બચત, આવકમાંથી ખર્ચ બાદ કરો બીજા. અહીંયા સદનસીબે તમને બંનેની બચત સરખી આપી છે, હોય એવું હું જરૂરી કહેતો નથી, બરાબર. હવે તો લોપની રીત કરવી છે, નક્કી કરો એક્સનો લોપ કરવો છે કે વાયનો. અહીંયા તમને વાયનો લોપ ઇઝી પડશે, તમે જુઓ. પણ પહેલી વખત આવો દાખલો આવ્યો છે, 4 ને ગમે એટલા વડે ગુણશો 3 નહીં થાય.
અને 3 ને ગમે એટલા વડે ગુણશો 4 નહીં થાય. જ્યારે આવી કન્ડિશન છે તો એક સ્પેશિયલાઇઝ ટેકનિકથી કામ કરવાનું છે કે કોઈ પણ સંખ્યાને એકબીજા વડે ગુણતા જો બે સરખી ન થતી હોય તો એકબીજા વડે ગુણી દો. એકબીજા વડે મતલબ 4 ને 3 વડે ગુણી નાખો અને 3 ને 4 વડે ગુણી નાખો, બંને સરખી થઈ જશે. એક ટ્રાય કરીએ છીએ, હું અહીંયા લખું છું. સમીકરણ 1 ને કેટલા વડે ગુણીશું? અહીં 4 છે એટલે કેટલા વડે ગુણીશ? 3 વડે. તો 1 ને 3 વડે અને સમીકરણ 2 ને કેટલા વડે ગુણીશ? 4 વડે. ગુણી શું કરવું છે એની પછી વાત કરું છું. પહેલા ગુણી અને હું 2 સમીકરણ લખું છું. જોજો, આને મારે 3 વડે ગુણવાનું છે, બરાબર. 9 તરી 27x, અહીંયા 3 વડે ગુણશો એટલે 4 તરી 12y, અને અહીંયા 3 વડે ગુણશો એટલે 3 દુ 6000. રેડી? આખા સમીકરણને આપણે 3 વડે ગુણી દીધા છે. હવે હું વાત કરું બીજા સમીકરણને 4 વડે ગુણવાની. તો 7 ચોક 28x, 4 તરી 12y, અને 4 વડે ગુણો છો તો 4 દુ 8000 થઈ ગયું. હવે હું તમને આપણી જે કન્ટિન્યુ ટેકનિક છે એની વાત કરું છું. ધ્યાન રાખજો, ફરી એકવાર ધ્યાન રાખજો કે જ્યારે આવી કન્ડિશન આવે કે ગમે એટલા વડે ગુણવાથી બે સરખા ન થતા હોય તો દરેક સંખ્યાને અલ્ટરનેટ એકબીજા વડે તમે ગુણી દેશો એટલે તરત જ તમારું કામ થઈ જશે. બરાબર છે? જો કોઈને ચલ એક્સનો લોપ કરવાની ઈચ્છા હોય તો પણ એ જ કન્ડિશન કામમાં આવશે. પહેલાને 7 વડે, બીજાને 9 વડે. ઓકે છે? અહીંયા હું વાત કરું કે હવે મારે 12y ઉડાડવા છે. હું પહેલું શું જોઈશ કે બંનેની નિશાની જોઈ લો. અહીંયા બંનેની નિશાની માઇનસ છે તો ના ઉડે, તો મારે નિશાની ચેન્જ કરવી પડશે, બદલવી છે. મતલબ મારે શું કરવી પડશે? બાદ બાકી. આ ડિસિઝન તમારે જાતે લેવાનું છે કે સરવાળો કરવો છે કે બાદ બાકી. જો હું બાદ બાકી કરીશ તો બધી નિશાની બદલાઈ જશે. જુઓ, આ પ્લસ થઈ જશે, આ માઇનસ થઈ જશે. તો હવે તમે કહી શકો કે સર પ્લસ 12y અને માઇનસ 12y જાય. અહીંયા શું વધે છે? માઇનસ 28 માંથી 27 જાય તો માઇનસ x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 8000 માંથી 6000 જાય તો માઇનસ 2000. તો માટે x બરાબર 2000. ક્યાં મૂકશો? સમીકરણ 1 માં કે 2 માં, તમારે જેમાં મૂકવા હોય એમાં તમે તમારી મરજીથી મૂકી શકો છો. સમીકરણ 1 આપણી પાસે છે 9x, x ની જગ્યાએ કેટલા છે? 2000, માઇનસ 4y બરાબર અહીંયા છે 2000. એક કામ કરીએ છીએ, આ 9 દુ 18000 પેલી બાજુ મોકલી દઉં છું. તો શું વધશે? માઇનસ 4y બરાબર 2000 માઇનસ 18000. તો માઇનસ 4y બરાબર માઇનસ 16000. બંને બાજુથી માઇનસ માઇનસ પ્લસ થશે તો y બરાબર 16000 ભાગ્યા 4. કેટલા થશે? y બરાબર 4 ગુણ્યા 4 16 થશે. તો 4000 તમારો આન્સર મળશે. મિત્રો આપણે યાદ રાખજો કે ખર્ચ કે આવક બરાબર x નથી, ત્યારે ગુણોત્તર બરાબર x છે. તમારે શું લખવાનું છે? એને કહ્યું છે કે આવક શોધો. તો મારે આવક શોધવી હોય તો ક્યાં જવાનું છે? આરી આવક. તો સીધી જ તમારે લખવાનું એક વ્યક્તિની આવક. તો તમારો આન્સર કેવી રીતે લખશો? નીચે એક વ્યક્તિની આવક. ઓકે, તો અહીંયા તમે 9x છે, x બરાબર કેટલા છે? 2 છે. તો 9 ગુણ્યા 2000 એટલે તમે લખશો 18000. તો પહેલા વ્યક્તિની આવક કેટલી છે? 18000. એ જ રીતે મારે બીજા વ્યક્તિની આવક લખવી હોય તો કેટલી હતી આપણી માટે? 7x. તો 7 ગુણ્યા 2000 તો 7 દુ 14000 એની આવક થશે. તો આ રીતે તમારો આન્સર ત્યાં પૂરો થશે. આવક માગે તો આવક, ખર્ચ માગે તો ખર્ચ. તો એક વિશિષ્ટ ગણતરીથી આ દાખલો સોલ્વ થાય છે. તમે એમ જો વિચાર્યા વગર એક્શનને વધારશો તો મિત્રો ક્યારેય સાચો નહીં પડે. ફરી એકવાર, જ્યારે પણ ગુણોત્તરનો દાખલો આવે તો કોઈ એક ગુણોત્તર બરાબર x લઈને ચાલીશું, કોઈ બીજા ગુણોત્તર બરાબર y લઈને ચાલીશું. ઇઝી તમારું કામ ત્યાં થઈ જશે. ઓકે છે? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ છીએ, ઉદાહરણ 13. એ પણ એક વિશિષ્ટ એક્ઝામ્પલ છે. પહેલી વખતે આ પેટર્ન આજે તમારી સામે છે. તમે ધોરણ 9માં ઘણા બધા બંધારણ ભણ્યા છો. અહીંયા 2 અંકોની એક સંખ્યાની વાત ચાલે છે મિત્રો. 2 અંકોની સંખ્યા છે, એક જ સંખ્યા હો, 2 સંખ્યાની વાત નથી. 2 અંકોની એક સંખ્યા કે જે 2 અંકની બનેલી છે અને એના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાની વાત છે. એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું હું તો તમને એટલી ખબર પડે કે કોઈ સંખ્યા હું 23 લખું છું, રાઈટ? એના અંકોની જો હું અદલા બદલી કરી નાખીશ તો તમે કહેશો કે એકમના જગ્યાએ દશક, દશકના જગ્યાએ એકમ, તો એ થઈ જશે 32.
ઓકે છે? તો આના ઉપરથી બે પ્રકારની રકમ બને છે. કોઈ એવું કહી શકે અંકોનો સરવાળો 5 છે તો 2 + 3 5. કોઈ એવું કહી શકે કે અદલા બદલી કરતા મળતી આ જૂની સંખ્યા અથવા મૂળ સંખ્યા, આ નવી સંખ્યા. તો જુઓ, મોટી સંખ્યા એ કેટલી મોટી છે? ખ્યાલ આવે છે? 32 માંથી 23 બાદ કરો તો 9 જેટલી મોટી થઈ. તો તમે કહી શકશો તરત જ કે 9 જેટલી મોટી છે. એવું પણ રકમ બનાવી શકે છે. અથવા 2 ની બાદબાકી બતાવી શકે છે કે 2 ની બાદબાકી 9 છે. અથવા 2 નો સરવાળો 23 + 32, 5 અને 5 55. તો અહીંયા એવી જ રકમ છે. જુઓ, 2 નો સરવાળો 66, અહીંયા 2 નો સરવાળો 55. બરાબર? કોઈ પણ પ્રકારની રકમ બનાવી શકશે. પણ પેટર્ન કોમન શું છે? 2 અંકની સંખ્યા છે અને એને અદલા બદલી કરવાની છે. પછી એ શું કહે છે એ પ્રમાણે આપણે વાક્ય ગોઠવી અને ઇઝી આપણું કામ થઈ જશે. પણ મહત્વ 2 અંકની સંખ્યાનું છે. હવે તમને લઈ જાઉં સંખ્યા ઉપર. મિત્રો, સંખ્યાના બંધારણની મારે ચર્ચા કરવાની છે. બરાબર છે? તો બંધારણ કેવી રીતે હશે સંખ્યાનું? કોઈ પણ સંખ્યાનું બંધારણ એ હું તમને અહીંયા આજે શીખવાડું છું. ઓકે છે? કેવી રીતે કામમાં આવશે? દાખલા તરીકે કોઈ એક અંકની સંખ્યા હોય તો હંમેશા એકમનો અંક જ હોય, એક જ અંક હોય જેને આપણે એકમનો અંક કહીએ. અને હંમેશા યાદ રાખો કે એકમનો અંક જે છે એ 1 વડે ગુણાયેલો છે. 1 વડે ગુણાયેલો છે. રેડી? એ જ રીતે 2 અંકની સંખ્યા હોય તો શું? તો કે 2 અંકની સંખ્યાનું બંધારણ ફિક્સ છે. મિત્રો, 2 અંક તમે શું કહો છો? એકમનો અંક અને દશકનો અંક. કહેવાનો મતલબ પહેલો અંક એકમનો હોય, બીજો અંક દશકનો હોય. પણ નિયમ શું કહે છે? એકમનો અંક 1 વડે ગુણાયેલો હોય, દશકનો અંક 10 વડે ગુણાયેલો હોય. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું છું. બરાબર છે? બરાબર, એક્ઝામ્પલ આપું, સમજો મારી વાત. દાખલા તરીકે આ 32 છે, મારે 32 બનાવવા છે. તો કેવી રીતે બનશે? તો 32 નો એકમનો અંક 2 છે, જે કેટલા વડે ગુણાયેલો છે? 1 વડે. અને વત્તા દશકનો અંક 3 છે, જે કેટલા વડે ગુણાયેલો હોય? 10 વડે. તો 10 તરી 30 વત્તા 2 32. ઓકે? તો સિમ્પલ નિયમ છે. આમાં આવું તમે લખો તો વાંધો નથી. 10 અને 3. કહેવાનો મીનિંગ એટલો છે કે દશકનો અંક 10 વડે ગુણાયેલો હોય, એકમનો અંક 1 વડે. આજે આપણે આની જ જરૂર છે. 2 અંકની સંખ્યાના તમારે એક્ઝામ્પલ આવશે 10માં. તો તમારી 2 અંકની સંખ્યાનું બંધારણ શું થયું? 10 × દશક વત્તા એકમ. કોઈ એમ કે 3 અંકની સંખ્યા છે, કદાચ કોઈ MCQમાં આપે તો હવે મારી જોડે ક્લિયર છે કે 3 અંકની સંખ્યા હોય તો એકમ, દશક અને 100. સમજો કે 132 છે તો એકમ, દશક અને 100. તો બંધારણ કેવી રીતે આવશે? એકમ, દશક અને 100. તો 100 × 100 નો અંક વત્તા 10 × દશકનો અંક અને વત્તા 1 × એકમનો અંક. આ એનું બંધારણ છે. એટલે તમે સંખ્યા લખશો, દાખલા તરીકે 132 લખો હોય તો કેવી રીતે લખાય? તો કે એકમનો અંક 2 એ 1 વડે ગુણાયેલો છે, દશકનો અંક 3 એ હંમેશા 10 વડે જ ગુણાયેલો હોય, અને 100 નો અંક છે 1 એ 100 વડે ગુણાયેલો હોય. જોઈ લો મિત્રો, તમારી સંખ્યા તૈયાર છે. 100 × 100, 10 તરી 30 અને 2 × 2 132 થઈ જશે. તો કોઈ પણ સંખ્યાનું કોમન બંધારણ છે. 4 અંકની હોય તો હવે તમે સમજી ગયા, એકમ, દશક, 100 અને 1000. તો 1000 × 1000 નો અંક, 100 × 100 નો અંક, 10 × દશકનો અંક અને 1 × એકમનો અંક. આ કોઈ પણ સંખ્યાનું બંધારણ છે. તમે આવું પહેલા ક્યારેય ભણ્યા નથી. હવે NCERTમાં 6 અને 7th ની અંદર આ બંધારણ આવે છે. એટલે હવેના જે નવા સ્ટુડન્ટ છે એ તમારા કરતાં થોડા પ્લસ આવશે. ક્લિયર છે? તો આ બંધારણ હું ક્યાંની વાત કરું છું? 2 અંકની. તો 2 અંક માટે હું અહીંયા મને એટલી ખબર પડશે કે 10 × દશક વત્તા એકમ એ મારી સંખ્યાનું બંધારણ છે. 2 અંકની કોઈ પણ સંખ્યા આ જ રીતે બનેલી હોય, 10 × દશકનો અંક વત્તા 1 × એકમનો અંક. તો જ્યારે એના અંકોની વાત આવશે તો મારે એકમ અને દશકની વાત કરવાની છે. ધ્યાન રાખજો, 2 અંકની એક સંખ્યાની વાત આવે તો હંમેશા એકમ અને દશકની જ વાતથી આપણે આગળ વધવાનું છે મિત્રો. ઓકે છે? તો આગળ વધીશું આપણે. તો હવે હું મારો દાખલો સ્ટાર્ટ કરું છું અહીંયા. ઓકે છે? તો અહીંયા હું આપણી શરૂઆત કરીએ. મારો દાખલો સ્ટાર્ટ કરું છું. તો નક્કી થઈ ગયું કે 2 અંકની સંખ્યા છે એટલે મારે એનો એકમનો અંક ધારવો પડશે. સમજો કે હું એનો એકમનો અંક ધારું છું x, અને એ જ રીતે દશકનો અંક એનો ધારું છું y. ઓકે છે? તો પહેલું કામ શું કરવાનું? બીજું કશું વાંચ્યા પહેલા સીધી મૂળ સંખ્યા લખી દેવાની. મેં તમને શું બંધારણ શીખવાડ્યું? મૂળ સંખ્યાનું. કોઈ પણ સંખ્યા 2 અંકની હોય તો 10 × દશકનો અંક આવશે અને 1 × એકમનો અંક આવશે. એટલે આપણે એકમના આગળ 1 ન લખીએ તો પણ ચાલે. તમે તરત સમજી જશો. 10 × દશક વત્તા એકમ આ આપણું બંધારણ છે. તો મૂળ સંખ્યા લખું છું. જો અહીંયા
તમે ગમે તે ધારણા કરી શકો છો. કોઈ એકમને y ધારે દશકને x તો તમારો જવાબ ઊંધો આવશે. જવાબ ફાઇનલ આન્સર સેમ આવશે પણ સંખ્યા અલગ આવશે. કેવી રીતે? મેં સમજો કે દશકને y ધાર્યો છે એટલે દશકના જગ્યાએ y આવશે અને એકમને મેં x ધાર્યો છે તો 1x એટલે x આવશે. તો મારી મૂળ સંખ્યા જે છે આ છે 10y પ્લસ x. પણ સમજો કે તમે એવું નથી ધાર્યું અને કોઈએ ઊંધું ધાર્યું છે તો એની સંખ્યા આવશે 10x પ્લસ y. ઓકે છે? બીજું તરત જોવાનું શું કહે છે, હવે એના અંકોની શું કરી દો, અદલા બદલી કરતા મળતી સંખ્યા. એટલે પાછી અદલા બદલી કરવી પડશે. 32 હતા તો 23 થાય, 23 હોય તો 32 થાય. તો અદલા બદલી કરું છું તો અહીંયા લખું છું અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાને હું નામ આપું છું નવી સંખ્યા. ધ્યાન રાખજો, મૂળ સંખ્યા અને નવી સંખ્યા. તો અદલા બદલી કેવી રીતે થાય? મેં તમને શીખવાડ્યું હતું કે ભાઈ 32 હોય એની અદલા બદલી કરવી હોય તો એકમના સ્થાને દશક ને દશકના સ્થાને એકમ જતો રહે એટલે 23 થઈ જાય. ઓકે છે મારી વાત? તો અહીંયા શું બદલાય? એકમના સ્થાને દશક અને દશકના સ્થાને એકમ. 10 તો રહે છે, એ તો બંધારણ છે સંખ્યાનું. દશકના સ્થાને એકમ મોકલી દો, એકમના સ્થાને દશક મોકલી દો તો એકમનો કંઈ આવી જશે, મતલબ અહીં x આવી જશે, અહીં શું આવી જશે? y. થઈ ગયું? તો આ તમારી નવી સંખ્યા થઈ 10x પ્લસ y. હવે એને જે દાખલો પૂછવો હોય એને પૂછી શકે. તમારા માટે આટલું ઇમ્પોર્ટન્ટ છે. પહેલા મૂળ સંખ્યા અને અદલા બદલી કરી અને તરત જ નવી સંખ્યાથી આપણે કામ કરી લેવાનું છે. પછી કોઈ પણ ક્વેશ્ચનનો વાંધો નથી અને જે પૂછવું હોય. હવે 2 સમીકરણ બનાવશું, જોજો તમારી માટે. ઓકે, પહેલું સમીકરણ એને કહ્યું મૂળ સંખ્યા અને અદલા બદલી કરતી મળતી સંખ્યાનો સરવાળો 66 છે. બંનેનો સરવાળો 66. તો શોર્ટકટ મારું વાક્ય લખી દઉં તો આવું થશે કે મૂળ સંખ્યા અને અદલા બદલી કરવાથી મળી એ સંખ્યાને મેં નામ આપ્યું છે નવી સંખ્યા, એનો સરવાળો 66 છે એવું એ મને કહે છે. તો કેટલું ઇઝી મારું વાક્ય છે સમજી લો. મૂળ સંખ્યા હતી 10y પ્લસ x વત્તા અદલા બદલી કરીને મેળવી છે તમે સંખ્યા 10x પ્લસ y અને એ બંનેનો સરવાળો એટલે પ્લસ કરી અને આન્સર છે 66. ક્લિયર થઈ ગયું? જો માઇનસ હોય તો અહીંયા કૌંસમાં લખવાનું, કારણ કે આગળ માઇનસ હશે તો નિશાની ચેન્જ થશે. પ્લસ છે એટલે બહુ વાંધો નથી. x અને 10x કેટલા થશે? 11x. 10y અને 1y એટલે 11y બરાબર 66. ખાસ MCQ માટે નોટ કરજો તમે, MCQ માટે, કે વારંવાર આવા MCQ આવે છે કે 2 અંકની સંખ્યા અને એની અદલા બદલી કરતી મળતી સંખ્યાનો સરવાળો કેટલા વડે નિશેષ ભાગી શકાય. તો અહીંયા તમે જોશો આને કેટલા વડે નિશેષ ભાગી શકાય? તો અહીંયા હું જોઉં કે ભાઈ 11 છે તો આને પણ 11 વડે ભાગી શકાય, આને પણ 11 વડે, આને પણ 11 વડે ભાગી શકાય. MCQ માં ખાસ લખવાનું સરવાળો હોય તો 11 વડે નિશેષ ભાગી શકાય. પણ દાખલા તરીકે એનો એ જ ક્વેશ્ચન બાદ બાકીમાં પૂછે તો તમે બાદ બાકી કરો. જો બાદ બાકી કેવી રીતે થાય? આ 10y પ્લસ x અને એમાંથી પેલી સંખ્યા માઇનસ કરવાની છે તો માઇનસ 10x અને પાછળ નિશાની બદલાય માઇનસ આવે એટલે તો આ કેટલા આવશે? માઇનસ 9x. આ આવશે પ્લસ 9y. બરાબર સામે જે હોય પણ તમે સમજી શકશો કે મૂળ સંખ્યા અને બદલા બદલી કરેલી મળેલી સંખ્યા છે એ બંનેની બાદ બાકી રહી ને એ 9 વડે વિભાજ્ય હોય અને સરવાળો રહ્યો ને એ 11 વડે વિભાજ્ય હોય. MCQ આવે તો ખાસ ધ્યાન રાખજો. બાકી દાખલામાં હવે કંઈ છે નહીં. હવે તમે સમજી ગયા બધામાંથી 11 જાય છે કાઢ લઉં છું તો x વત્તા y બરાબર 11 × 66. પહેલું સમીકરણ નંબર 1. ઓકે બરાબર છે? x વત્તા y બરાબર 66 છે તો 11. ઓકે હા 11 રહેશે તો 6 આવશે. ઓકે ને 11 × 66. ક્લિયર મારી વાત? બીજું બનાવીએ. હવે બીજું અહીંયા છે, જો શું કહે છે? તેના અંકોનો તફાવત 2. અંકોનો તફાવત 2. અહીંયા અંકો એટલે કયા લેવાના છે? તો અંકોની વાત કરે છે. અંક એટલે એકમ અને દશક. તો ઈઝી વાત છે. તફાવત એટલે બાદ બાકી x માઇનસ y બરાબર 2. સમીકરણ નંબર 2. બંને સમીકરણ તમારી સામે છે. બરાબર. હવે સમજો કે મારે લોપ કરવો છે તો તમે મને એવું કહેશો કે સર તમે રવા દો, અમે કરી દઈએ છીએ. બહુ ઇઝીલી તમે આનો લોપ કરી દેશો. કેવી રીતે? તો કે પ્લસ y અને માઇનસ y. કંઈ જ કરવાનું નથી. 2 સમીકરણનો 1 અને 2 નો શું કરવાનો છે? સરવાળો કરતા. રાઈટ? તો હું સરવાળો કરું છું. x પ્લસ y બરાબર 6 છે, x માઇનસ y બરાબર 2 છે. સરવાળો કરું પ્લસ y માઇનસ y ઉડી જાય છે
તો બાદબાકી કરવાની જરૂરિયાત નથી, સરવાળો જ છે, સીધો સરવાળો કરો તો x અને x 2x 6 ને 2 8, તો x બરાબર 8 ભાગ્યા 2 એટલે કેટલા થશે? x બરાબર 4. મળી ગયો એક જવાબ. એને તમે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો. સમજો કે હું સમીકરણ 1 માં મૂકું છું, ચલો તો આ છે x 4, y શોધવાના છે આ 6, તો y બરાબર 6 માઇનસ 4 એટલે કેટલા મળે મને? 2. તો y નો આન્સર થઈ ગયો. પણ અહીંયા તમને દરેક વખતે સંખ્યા કઈ પૂછશે તો તમને કહેશે કે એ સંખ્યા શોધો. સંખ્યા એટલે કઈ સંખ્યા? મૂળ સંખ્યા. તો તમારો આન્સર અહીંથી આવવાનો છે કે મારે મૂળ સંખ્યા લખવી છે, તો મારો આન્સર કયો થાય? ખાસ આન્સર. ઓકે, તો આન્સર કઈ રીતે લખશો? તો મૂળ સંખ્યા 10y પ્લસ x, તો તમે એમાં કિંમત મૂકી દો 10. y કેટલા લાયા છો? 2 અને x કેટલા લાયા છો? 4. તો 10 દુ 20 ને 4 24 તમારો આન્સર છે. અથવા કોઈ એવું કે સર અમે દશકનો અંક y ધાર્યો હતો, તો ડાયરેક્ટ મૂકી દઈએ દશકનો y, તો દશક પહેલા હોય, એકમ પછી હોય 4, તો 24 તો પણ ચાલશે. પણ બંધારણ છે, ભૂલ ના થાય એના માટે, બરાબર. એકમ અને દશક તમે ગોઠવી દો, એકમનો અંક પાછળ લખો, દશકનો આગળ લખો, તરત તમારો જવાબ આવી જશે. અથવા કોઈ અહીંથી એવું વિચારે કે એકમ અને દશક ધારી છે, તો મારી સંખ્યા સર જો બંધારણ સિવાય લખું ખાલી અંક તો આવી થાય ને, yx, તો y તમારા 2 છે, x તમારા 4 છે, તો 24. આ બંધારણ છે, ચાલવાનું આપણે બંધારણથી છે. ઓકે છે. એને બીજો ક્વેશ્ચન કર્યો કે આવી કેટલી સંખ્યા થાય? તો કદાચ 24 ના હોત તો મૂળ સંખ્યા અદલા બદલી કરતા મળતી હોત એ હોત. એટલે બીજો ઓપ્શન કયો છે? 42. અદલા બદલી કરો એટલે તો 42 લેશો તો 24 આવશે, 24 લેશો તો 42 આવશે. બે ઓપ્શન હોય, 32 હોય તો 23 આવે, 23 હોય તો 32 આવે. ક્લિયર? તો આવી બે સંખ્યા પોસિબલ છે. મિત્રો એક વિશિષ્ટ વેરાયટી છે આપણી માટે. ખાસ ધ્યાન રાખજો કે અંકોની જ્યારે વાત આવે છે, એક વખત ફરીથી તમારી માટે રિપીટ કરી લઉં છું. એકમનો અંક x છે, દશકનો અંક y છે. બે અંકની સંખ્યાનું બંધારણ ફિક્સ છે, 10 ગુણ્યા દશક વત્તા એકમ. તમે જે ધાર્યું છે એ પ્રમાણે મૂકી દો તો તમારી સંખ્યા 10y પ્લસ x હોય, અથવા ઊંધું ધાર્યું હોય તો 10x પ્લસ y હોય. તરત અંકોની અદલા બદલી કરી દો, x હોય ત્યાં y હોય ત્યાં x. પછી રકમ ઉપર ડિપેન્ડેડ કરે છે. એને મને બંનેનો સરવાળો આપ્યો છે, એને મને બંનેની બાદબાકી આપી છે, મોટી આપી છે, નાની આપી છે, શું આપી છે. આવું એક એક્ઝામ્પલ સ્વાધ્યાયમાં છે, હું જલ્દીથી તમને સેન્ડ કરું છું અને તમે મને જલ્દીથી ગણી આપજો. તો આજે માત્ર 2 જ દાખલા, પણ પેટર્ન મહત્વની છે કે કયા પ્રકારની પેટર્નમાં કેવી રીતે કામ કરવું. ઓકે, તો ઝડપથી 2 દાખલા ગણો. બીજા દાખલા હું તમને જલ્દીથી મોકલી રહ્યો છું અને તમારા આન્સરની રાહ જોઈને બેઠો છું. ફરી મળીશું. થેન્ક યુ.